નમસ્કાર, હું છું પિનલગીરી ગોસ્વામી. મિત્રો, જીવનમાં ઈશ્વર પાસે કંઈક માગવું હોય ને તો માતા અને પિતાના લાંબા આયુષ્યની પ્રાર્થના કરજો, કારણ કે જીવનમાં તમને માતા અને પિતા સિવાય કોઈ અનહદ પ્રેમ કરનારું નહીં મળે. મિત્રો, વાત છે એવા એક માતા, પિતા અને તેમના પુત્રની. ત્રણેય જણનો પરિવાર સરસ મજાનો જીવતો હતો, સુખી સંપન્ન પરિવાર. કોઈ એક વખત માતાની ગંભીર બીમારી થઈ અને માતાનું અકાળે મૃત્યુ થાય છે. હવે પરિવારમાં પિતા અને પુત્ર બંને રહે છે. પુત્રની ઉંમર 21 વર્ષ થઈ ગઈ હોય છે. સમય જતાં બંને જીવન સરસ મજાનું જીવે છે અને પિતા અને પુત્રને થયું કે આપણે આપણા કામમાં એટલા બધા વ્યસ્ત છીએ, તો ચાલો આજે આપણે દરિયામાં ફરવા માટે જઈએ. તે બંને જણા પિતા અને પુત્ર દરિયામાં ફરવા માટે એક ભાડેથી બોટ લે છે, જે એન્જિનવાળી બોટ હોય છે. અને જે નાવિક હોય છે તેમને ચલાવતા શીખવાડી દે છે કે આ રીતે તમે બોટ ચલાવજો. પિતા અને પુત્ર બંને બોટમાં બેસી જાય છે, એન્જિન શરૂ કરે છે, બોટ ચાલવા લાગે છે. દરિયામાં ઘણા કિલોમીટર સુધી બોટ તેમની જાય છે અને એન્જિનમાં ખરાબી આવી જતાં બોટ ત્યાંની ત્યાં અટકી પડે છે. પિતા અને પુત્રને પોતાનું મોત દેખાઈ રહ્યું છે, કારણ કે ઘણા બધા કિલોમીટરથી દૂર તેમનો જે કહી શકાય કે દરિયાનો કિનારો હતો તે પણ એટલો બધો દેખાતો નહોતો. હવે કરવું તો શું કરવું? પિતા અને પુત્રની એક નજર ત્યાં સામે દૂર રહેલા એક ટાપુ ઉપર પડે છે. પિતા અને પુત્રએ વિચાર્યું કે ચાલ, નાવડીમાં હલેસા તો છે, થોડા થોડા હલેસા લગાવીને આ ટાપુ ઉપર પહોંચી જઈએ. પિતા અને પુત્ર હલેસા લગાવે છે અને ધીમે ધીમે ટાપુની પાસે આવી જાય છે. ત્યાં ટાપુ તો હોય છે, પણ નાનકડા જે ટાપુ હોય છે, 2 ટાપુ હોય છે. પિતા અને પુત્ર ટાપુ ઉપર ઉતરી જાય છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, તમે અમને બચાવી લો, અહીંયા અમે મુશ્કેલીમાં આવી ગયા છે. ટાપુ ઉપર કંઈ પણ હોતું નથી. ફક્ત કહી શકાય કે એક માટીનો ઢગલો હોય કે મોટા પથ્થરો હોય એ ટાઈપના નાનકડા ડુંગર જેવા ટાપુ 2 હતા. પિતાએ પુત્રને કહ્યું કે દીકરા, હવે આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરવા સિવાય કોઈ ઉપાય નથી. કદાચ ઈશ્વર આપણને બચાવી લે. એક કામ કરીએ, 2 નાનકડા ટાપુ છે, તો એક ટાપુ ઉપર તું જા અને એક ટાપુ ઉપર હું જાઉં છું, અને ભગવાનનું ધ્યાન ધરીએ અને ભગવાન કંઈક આપણને રસ્તો સુજાડે તો આપણું નસીબ. બાકી તો આપણું જીવન અહીંયા જ સમાપ્ત થવાનું છે, તે ગેરંટી છે. પુત્રને થયું કે ચાલો આ પણ કોશિશ કરી લઈએ. પુત્ર એક ટાપુ પર જાય છે, પિતા એક ટાપુ પર જાય છે, ત્યાં ધ્યાન ધરે છે. બંને જણા પોતાની કહેના ભગવાનની પ્રાર્થનામાં ડૂબી જાય છે. પિતા પોતાની પ્રાર્થના કરતા હોય છે, દીકરો પોતાની પ્રાર્થના કરતો હોય છે. દીકરાને મનમાં વિચાર આવ્યો કે આંખો બંધ કરતાં કરતાં ભગવાનને કહે છે કે ભગવાન, આ ટાપુ ઉપર તો ખાવા પીવાનું પણ કંઈ નથી, મને ખૂબ ભૂખ લાગી છે. અહીંયા થોડા ફળોની અને વૃક્ષોની વ્યવસ્થા કરી આપો. બસ એટલું જ બોલે છે અને તેની આંખો 5 મિનિટ પછી ખોલે છે તો આજુબાજુ સરસ મજાના વૃક્ષો અને ફળફળાદી ત્યાં હોય છે. અને તે પોતે ફળફળાદી આરોગ્ય છે અને ફરીથી ભગવાનના ધ્યાનમાં લાગી જાય છે કે ભગવાન, તમે મારું પેટ તો સંતોષી લીધું, પરંતુ હવે અહીંયા સરસ મજાની એક ઝૂંપડી બનાવી દો, તો ભવિષ્યમાં અમારે અહીંયા આગળ આવવું હોય તો અમારા પરિવાર સાથે અમે આવી શકીએ, અને સરસ મજાની એક સ્ત્રી આપી દો કે જેની સાથે હું લગ્ન કરી લઉં. એટલું ધ્યાન ધરે છે અને 5 મિનિટ પછી ફરીથી જ્યારે આંખો ખોલે છે ત્યારે ત્યાં સરસ મજાની ઝૂંપડી હોય છે અને એક સ્ત્રી પણ હોય છે. એ સ્ત્રીની પાસે તે લગ્ન પણ કરી લે છે. ફરીથી તે પોતે આંખો બંધ કરે છે અને ભગવાન પાસે ફરીથી માગણી કરે છે કે હે ભગવાન, તમે આટલું બધું તો મને આપ્યું, પરંતુ અહીંયા ટાપુ ઉપરથી અમને દરિયા કિનારે પાછા જવાનો રસ્તો બતાવો અને સરસ મજાની એક નાવડી, જે નવી નાવડી હોય તે તમને આપો કે જેથી હું ને મારી પત્ની અને બંને જણા અમે જઈ શકીએ. તો 5 મિનિટ પછી આંખો ખોલે છે અને જુએ છે તો સરસ મજાની નવી નક્કોર નાવડી હોય છે. આ જોતાની જ તે ખુશ થઈ જાય છે અને તેને લાગ્યું કે ભગવાને બધું મારી સાંભળી લીધું છે, મારા કર્મો કેટલા સારા હશે. તે ફટાફટ પોતાની પત્નીને લઈને નાવડીમાં બેસી જાય છે. નાવડી ચાલુ કરે છે, નાવડી હંકારવાનું શરૂ કરે છે. ટાપુથી થોડે દૂર જાય છે, ત્યાં તેની નાવડી રોકાઈ જાય છે અને ઓટોમેટિક નાવડી રોકાઈ જાય છે અને ભયંકર ભવિષ્યવાણી આકાશમાંથી થાય છે કે બેટા, એમને એમ તું એકલો જ ચાલ્યો જઈશ? તારા પિતાને નહીં લઈ જાઓ? તારા સગા પિતા છે, લોહીની સગાઈ છે તારી એમની પાસે, તારા પિતાને નહીં લઈ જાઓ? દીકરો કહે છે
કે પિતાને ત્યાંના ત્યાં રહેવા દો. એ એમના કર્મોથી જ દુઃખી છે. જો એમના કર્મો સારા હોત તો ભગવાને એમનું સાંભળ્યું હોત, અને મારા કર્મો સારા છે એટલે ફટાફટ મને વૃક્ષો આવી ગયા, ફળ આવી ગયું, ઝૂંપડી આવી ગઈ, સ્ત્રી આવી ગઈ, બોટ પણ આવી ગઈ. મારા કર્મો સારા છે, એનું ફળ હું અત્યારે ભોગવી રહ્યો છું, અને મારા પિતાના કર્મો બરાબર નહીં હોય એટલે એ પોતે ભોગવી રહ્યા છે અને એમની ભગવાન સાંભળતા નથી. એમ કરીને દીકરો ફરીથી નાવડી ચાલુ કરે છે અને ફરીથી નાવડી હંકારવા લાગે છે. આગળ જતાં ફરીથી નાવડી બંધ થઈ જાય છે અને ફરીથી ભવિષ્યવાણી થાય છે, આકાશવાણી થાય છે, અને આકાશમાંથી અવાજ આવે છે કે બેટા, જતાં જતાં સાંભળી લેજે, તારી નાવડી તો અમે શરૂ કરી દઈશું, પરંતુ એક વાત ધ્યાને લેજે કે તારા પિતાએ તારા કરતાં કંઈક વિશેષ માગ્યું છે અને તારા પિતાના કર્મો ખૂબ જ સારા છે. દીકરો કહે છે, એમાં ક્યાં કર્મો સારા છે? કે સારા કર્મો હોત તો અત્યારે ભગવાને તેમનું સાંભળી લીધું હોત. મારા કર્મો સારા છે એટલે ભગવાને મારું સાંભળ્યું છે. આકાશવાણીમાંથી અવાજ આવે છે કે બેટા, તારા પિતાએ ભગવાનની પાસે શું માગ્યું છે તને ખબર છે? દીકરો કહે છે કે ના, મને નથી ખબર. ત્યારે આકાશવાણી થાય છે અને કહે છે, તારા પિતાએ ભગવાન પાસે એ માગ્યું હતું કે મારો દીકરો જે ઈચ્છે ને, જે ઈચ્છા હોય ને તે ઈચ્છા તેની પૂરી કરી દેજો. અને એમના કર્મોને લીધે થઈને, એમના જે કર્મો છે તેના લીધે થઈને એમની માગણી પૂરી થઈ છે. એમની માગણી એ હતી કે મારો દીકરો જે ઈચ્છે છે એ પૂર્ણ થાય. એના લીધે થઈને તને આ બધી વસ્તુ મળી છે. તારા કર્મોથી તને આ મળ્યું નથી, યાદ રાખજે. દીકરો પસ્તાવો થાય છે અને પોકે પોકે રડવા લાગે છે, અને દીકરો ફરીથી પોતાની નાવડી પાછી લઈ જાય છે અને પોતાના પિતાને નાવડીમાં બેસાડીને દરિયા કિનારે પહોંચે છે અને ફરીથી આ પિતાજીની પણ માફી માગે છે કે પિતાજી, આ ઘટના બની હતી, મને માફ કરી દેજો, જીવનમાં ભૂલ થઈ, દીકરો છું, ભૂલ થાય તો માફ કરજો. પિતા પણ તેને માફ કરી દે છે. પરંતુ મિત્રો, જીવનમાં યાદ રાખજો કે માતા અને પિતાના આયુષ્ય માટે હંમેશા પ્રાર્થના કરજો, કારણ કે એમના સિવાય દુનિયામાં તમને વધારે પ્રેમ કરનારું કોઈ નહીં મળે. તો ચાલો મિત્રો, ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.